ઇલેક્શન લડવાના ના હતા, ખાલી પેટી જાય. હા, અમારી કાર્યવાહી નહીં હવે ત્યાં સુધી. ભાજપ સરકાર છે, મોદી સાહેબ જે કઈ છે એ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ એ બધી વાતો કરે છે. અમારી બહેનોને અહીંયા દોડા મારવામાં આવે છે. અચાનક એ લોકો આવીને અમારા પર હુમલો કરવા લાગ્યા. દારખા હતા, પછી હાથમાં લાકડીઓ હતી અને પછી આ હાથમાં એ લોકોના પાસે દંડા હતા. લાઠી જ મારે, જેમ ફાવે તેમ જ મારે અમને. ફોન તૂટી પર મેં બી પડી ગઈ. પછી અહીંયા સાહેબ કુવાડી વાઈ ગઈ છે પગમાં. એનોને માર્યા ને તો લોહી નીકળ્યું કે એવું પૂછતા હતા. લેડીઝોને દોડા મારવામાં આવે એ મોટો મુદ્દો છે. પોલીસ વાળા આમ કૂતરાને જઈને બહાર કાઢી દે ને. એમ કે જીવતા નહીં જવા દઈએ, આવું એ લોકો બોલ્યા. એ લોકોને બતાવીને બતાજો મારા હતા એ લોકો. અમે પાકિસ્તાનમાં રહીએ છીએ. હતા પછી ચોપ્પુ હતું એવું બધું હતા એમ. તો મહિલાને હો મારતા હોય તો પછી પુરુષોને તો શું રહેવાનું? તો લાશ પડી જાય એવું બોલતા હતા તે લોકો. બેટી બચાવો એવું કહેતા છે ને નરેન્દ્રભાઈ, તો એક ઇલેક્શન આ વર્ષે થવાનું નથી.